માં પોતાની દીકરીને દૂરના ગામે મળી અને પાછી એ જ રસ્તે આવે છે કે જે રસ્તે ઘનઘોર વન, ઘનઘોર જંગલ હતું. કેટલા બધા પક્ષીઓ, પંખીઓ, પ્રાણીઓ, ખૂંખાર પ્રાણીઓ બધું જ હતું. અને પાછી આવે છે અને જુએ છે કે શું બધા જ ઝાડ, પાન બધું જ ગાયબ થઈ ગયું છે. અને જંગલ ક્યાં? આ જંગલ ક્યાં ગયું? આ જંગલ ક્યાં ગયું? કોને પૂછું અમારું જંગલ ક્યાં ગયું? એ દૂરથી એક બાબા આવે છે, એમને પૂછું, એ બાબા, નમસ્કાર માજી, નમસ્કાર. નમસ્કાર બાબા, નમસ્કાર. હું અહીંયા દીકરીને ઘેર જતી હતી ત્યારે રસ્તામાં મોટું જંગલ આવતું હતું. એ જંગલ ક્યાં ગયું? શું કહું બેન, શું કહું માડી. આ આજની પેઢી છે ને, આ બધી જુએ છે ને, એ બધી જ પેઢી છે ને, શું કહું માડી, બધું જ ખતમ કરી નાખ્યું છે. દરેક પ્રકારનું પ્રદૂષણ ફેલાવી દીધું છે. આ બધી જુએ છે એ જ પેઢીએ. અવાજનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, કેટલું પ્રદૂષણ ફેલાવી નાખ્યું. આ જંગલો બધા કાપી નાખ્યા, એટલી ઝડપે કાપી નાખ્યા અને કોન્ક્રીટના જંગલો બનાવી દીધા. માજી શું કરવું? આ નવી પેઢીને શું કહેવું? આપણે પ્રાર્થના કરીએ કે નવી પેઢીને ભગવાન કંઈક સદ્બુદ્ધિ આપે, કંઈક એવા સંસ્કાર આપે જેથી કરીને આગળ આપણી આખી માનવ જાતને બચાવી શકીએ. નમસ્કાર.